એવું લક્ષણ યમ આદિ અનંત અમે છલા જ કરે છે, છલા જ કરે છે, છલા જ કરે છે, છલા જ કરે છે. કોઈ તે બંધ ન થાય નહીં તો જીવનો નાશ થઈ જાય. જ્ઞાન વિનાનો જીવ ન હોય અને જ્ઞાન જીવ વિનાનું ન હોય. બિલકુલ ऐसे આત્મા જ્ઞાન વિના ન હોય ને જ્ઞાન આત્મા વિના ન હોય. અવિનાભાવ છે. જાણવાની જો ક્રિયા ન થાય, આત્માને જાણવાની ક્રિયા બંધ થઈ જાય तो जड़ થઈ તો જાય. જડ થઈ જાય. पर ऐसा होता ही હોતા નહીં. જાણ્યા જ કરે છે નિરંતર 24 કલાક. हाँ જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે ને જ્ઞેયનો સ્વભાવ જણાવવાનો છે. જ્ઞાય જ્ઞેય છે પોતે. અભેદ થઈને જણાય છે ને અભેદ થઈને જાણે છે. અભેદ થઈને જાણે ને અભેદ થઈને જણાય. કેમ કે તાદાત્મ્ય છે, લક્ષણ ભેદ નથી, એટલે પર્યાય દ્રવ્ય જુદું દેખાતું નથી. ચાર લીટીમાં તો દુઃખ. આની શક્તિ ગજબની હોય. અમૃતચંદ્ર આ જીવનું ઓરિજિનલ સ્વરૂપ કહ્યું. નિરાવરણ સ્વરૂપ, નિરાવરણ. શુદ્ધ સ્વરૂપ, ઓરિજિનલ. ધ્યેય પણ શુદ્ધ છે ને જ્ઞેય પણ શુદ્ધ છે. બરાબર. એક એ છે. ભેદ દેખાય તો અશુદ્ધ દેખાય છે, અભેદ દેખાય તો બધું શુદ્ધ છે. અભેદ દેખાય બધું શુદ્ધ દેખાય છે. ભેદ દેખાય તો શુદ્ધ દેખાય છે. बिल्कुल सही बात है, बिल्कुल सही बात है. જો અભેદ દેખાય છે બધું શુદ્ધ છે અને જો ભેદ દેખાય છે તો બધું શુદ્ધ છે. ભેદ તો છે નહીં. શિષ્યોને ભેદ કરી સમજાવે છે, વસ્તુ તો ભેદ છે. ધ્યેય પણ અભેદ ને નહીં પણ અભેદ. નાયકનું પેલું રૂપ પણ અભેદ છે અને બીજું રૂપ પણ અભેદ છે. પણ બે નાયક નથી. एक નાયક તો एक वही है. રાજુ ને રજની एक ही है. એક હે. તમારું બબલું ને નામ બીજું છે ને કઈ शरद શરદ. શરદ અને બબલું એક एक ही. એમાં નાયકનું બીજું રૂપ છે અમૃતચરી જેવું. નાયકનું બીજું રૂપ કહીને બોલું સુરક્ષિત રહી ગયું ને બીજા રૂપનું જ્ઞાન થઈ ગયું. एक रूप दूसरे रूप को खंडित थोड़ी करता है. एक रूप दूसरा रूप को खंडित नहीं करता है. नहीं, एक रूप दूसरे रूप को पुष्टि करता है. एक रूप बीजा रूप ने खंडित न करे. એટલે શું જરા એનો ખુલાસો क्योंकि एक ही के है ना दोनों रूप. બસ આવ્યું હવે. हाँ एम. એક પદાર્થનું બે રૂપ છે. એક જ પદાર્થ તો જ્ઞાયક જ છે, हाँ એના બે રૂપ છે તો પરસ્પર એ પુષ્ટિકારક હોય, हाँ ખંડનકારક ન હોય. खंडनकारक ना. અપરિણામી અને પરિણામી બે રૂપ છે તો પરિણામીને પરિણામ અપરિણામી ખંડે નહીં ને અપરિણામીને પરિણામી ખંડન ન खंडन કરે. ना करे. હા, એવી બેની મૈત્રી છે. मैत्री છે આમ એ રીતે જ રહેલા છે. એ રીતે રહેલા છે. એના બે રૂપ એ રીતે જ રહેલા છે. हाँ આ પરસ્પર સાથે રહીએ છતાંય ખંડન ન થાય. नहीं खंडन ना થાય.
કોઈ સમય સામે અદભુત વાત છે જે પરમની દીકરી વાતી છે. બસ એ જ વાત છે. એ જ વાત આવી એનો ઊભી રહી. હા એનો આ ખુલાસો ચાલે છે અત્યારે. બસ ઓલું તો હજી મને નાખી દીધું. ઓલું બધું અજીબ જ છે. ओलू तो પાંચ भाई જ્ઞાન बहुत दूर थे, वो तो है ही नहीं इसमें. इस जीव में तो इतना ही है बस. કિતના बस इतना. एक तो जीव अपरिणामी છે હા અને બીજું આ બીજું પરિણામી ચેતના લક્ષણ જ્ઞાન લક્ષણ છે. એ બે સ્વભાવભૂત છે બે સ્વભાવ છે અને બેમાંથી એક અનાદિ અનંત અને બીજું સાદી અનંત એમ અને છે એમ નથી. ત્યારે શું છે બે અનાદિ અનંત છે હા એમ અને બે નિરપેક્ષ છે. બે નિરપેક્ષ બે સ્વાભાવિક છે. બે સ્વભાવિક બે છે. અનાદિ અનંત છે અનાદિ અનંત છે બે નિરપેક્ષ છે અને બંને એક જીવના જ રૂપ છે. એક જીવના બે રૂપ છે બસ બરાબર વાહ બહુ સરસ આ જ્યારે આ બે બહુ ભાઈ ગુપ્ત વાત છે. ગુપ્ત વાત જ્યારે મધ્યસ્થ થાય છે ને ત્યારે અનુભવના કાળમાં આ બે રૂપી એક રૂપ દેખાય છે હા બસ. પછી બે દેખાતું નહીં. એક બસ હમ. ભેદ દેખાતો નહીં, નથી નહીં. દ્રવ્ય આ અપરિણામી ને અપરિણામી नहीं એવું नहीं. એવો ભેદ છે अब ऐसा भेद है भी नहीं ना. હેવી નહીં નહીં હે है नहीं ना, इसलिए भेद नहीं दिखता. બહુ સારો સ્વાધ્યાય થયા છે हाँ કાલે સારો થયો હતો हाँ શરૂઆત બિગિનિંગ हाँ जी માહો માહે કરતા કર્મના રૂપ ધારણ કરે છે हाँ जी. અને આજે તો એના કરતા ટોપ તો આજની વાત તો આવી. આજની વાત તો જુદા પ્રકારની છે આહા. આ બીજું રૂપ છે બરાબર છે બહુ આ ગુપ્ત છે એમ અને બહુ સારું છે. આમાં જ આમાં જ અનુભવ થાય છે. આમાં જ અનુભવ થાય છે હમ. ઓલો પક્ષ છે પરિણમી છું ને એ પક્ષ છે પરિણમે એને પગ છૂટી જાય છે અને પરિણામી થઈ જાય છે પરિણામીમાં પગ છૂટે છે પરિણામીમાં પગ છૂટતો નથી ભલે અપરિણામીને લક્ષ્ય છૂટે પણ પરિણામી થાય હા ત્યારે પગ છૂટો કહેવાય પરિણામીનું જ્ઞાન થઈ જાય છે. પરિણામીનું જ્ઞાન પરિણામીમાં જ અનુભૂતિ થાય છે બરાબર છે. ત્યારે એવું સ્વરૂપ છે સ્વરૂપ જ છે બસ પરિણામીમાં આનંદ અનુભવ થાય છે એકબીજાને સપોર્ટ આપે છે ખંડન નથી કરતો એક રૂપ બીજા રૂપને ખંડન નથી કરતો બાધા પહોંચાડતો નથી એવા બે ધર્મો અંદર છે બસ બે ધર્મો વાળી એક ધર્મી છે એક ધર્મી છે. અપરિણામી પણ એનો ધર્મ પરિણામી પણ એનો ધર્મ. જીવનો ધર્મ છે ધર્મભેદ છે પણ ધર્મી તો એક જ છે ને હમ. એમ ધર્મી તો એક જ રહ્યો ને હમ. નાયક તો નાયક બહુ સરસ. ખૂબ સરસ. આ પરમદી વાત આવી હતી છે हाँ ઓલું અજીબ આવ્યું वो तो इसमें दिखता ही नहीं है. जीव में अजीब देखाती ही नहीं है ना. ऐसा ही है वो तो अजूबा नाखी देतो ओ सापेक्षने अजूबा नाख्यो निरपेक्षने जीवમાં લઈ લીધો हाँ बस निरपेक्ष जीव निरपेक्ष ही होता है. जीव कभी सापेक्ष नहीं होता. દ્રવ્ય પર નિરપેક્ષ અને એનું પર્યાય પર નિરપેક્ષ જ્ઞાન છે નિરપેક્ષ છે બે પારણામી ભાવે છે ભેદ છે ને પારણામી ભાવે નથી સાપેક્ષ છે માટે અજીવ બનાવ્યું સાપેક્ષ કહો કે વ્યવહાર કહો એમાં એ છે સાપેક્ષ કહીને વ્યવહાર કહીને આવે કે નિરપેક્ષ હોય એનો નિષેધમાં ક્યાં આવ્યું नहीं अरे નિષેધ ન હોય સ્વભાવભૂત और છે दोनों का लक्षण एक का હા એક દ્રવ્યનું અને જીવનું લક્ષણ એક છે માટે આમ તાદાત્મ્ય પણ છે. તાદાત્મ્ય. આમ આમ પસરેલું છે આ પસરેલું છે આ એટલે આમ 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 તાદાત્મ્ય છે. તાદાત્મ્ય છે જુદું પડી નહીં શકે એટલે દ્રવ્યનું લક્ષણ પારણામિક તો
પર્યાયનું લક્ષણ પારણામિક છે, એટલે તાદાત્મ્ય છે. એટલે તાદાત્મ્ય છે, પારણામિક છે, ચેતન છે એમ નિરપેક્ષ છે ને. નિરપેક્ષ. જે પારણામિકની વ્યાખ્યા એ છે કે જેમાં કર્મના ઉદય આદિની કોઈ અપેક્ષા ન લાગુ પડે એને પારણામિક. પારણામિક કહો કે સ્વભાવભૂત કહો, એકી વાત. સ્વભાવને પારણામિક એ કહેવાય. હા, બરાબર છે. એ અનાદિ અનંત છે આ લક્ષણ. અને નાયુ કે નિગોદમાં જે ઉઘાર છે ને એ નિરાવરણ છે. મને બહુ ગમ્યું, ચોટ લાગી ગઈ. લક્ષણ નિરાવરણ હોય અને પાંચ જે ભેદ છે ને એ સાવરણ છે. હા, એ તો અજીવમાં નાખ્યું એ બરાબર છે. બરાબર જ છે. જીવત છે. પૂતગલ છે, જીવ નથી. અને 14 કુરસ્થાન સદા ચેતન, 4 વાર 4 ટાઈમ સદા ચેતન. કેમ કે મોહના કર્મના ઉદયથી થાય છે, જેથી પૂતગલ છે, જીવ નથી. કેટલું દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદન કરાયું અને અહીંયા કેટલું દ્રવ્ય પર્યાય વચ્ચે અભેદનો અનુભવ કરાવ્યો. દ્રવ્ય પર્યાય વચ્ચે કેટલું ભેદ કરાવ્યું અને અહીંયા દ્રવ્ય પર્યાય વચ્ચે કેવો અભેદનો અનુભવ કરાવે છે. જોતો ખરા હે બેન, ગજબની વાત છે. ફરીથી અજીવ અધિકારમાં જીવ ને અજીવ વચ્ચેનો કેટલો ભેદ કરાવ્યો કે મતિ શુદ્ધવતી મન પ્રયોગ કેવળ જ્ઞાન સમ્યક જ્ઞાન એ પ્રગટ નવું થાય છે, નવું થાય છે, નવું થાય છે. માટે ને પરદ્રવ્ય કહેવાય, પ્રભાવ કહેવાય. એટલે પાંચે પર્યાય સર્વથા ભિન્ન કહીને દ્રવ્યનું ભેદન કેવું કરે અને આ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે, નિષેધવાવી નથી એમ કહીને તાદાત્મ્ય કહીને કેવું જ્ઞાન પર્યાયનું અભેદ અનુભવ કરાવ્યું. જીવને પર્યાયનું કેવું અભેદ અનુભવ કરાવી દીધો. ઓમાં ભેદ કરીને નિષેધ કર્યો ને અભેદ કરીને અનુભવ કરાવ્યો. ભેદ કરીને નિષેધ કર્યો, અજીવ તત્વમાં નાખ્યું. અને આ તો જીવ કયો. બે ટોપ મોસ્ટ વાત છે. હમણાં જીવ અધિકાર પૂરો થયો ને આપણે એ અરે કઈ પર્યાયને અજીવ કહીએ છીએ અને કઈ પર્યાયને મેં આત્મા કહી છે. પર્યાય દેખાતી નથી એમ કે છે. અમે પર્યાય જોતા નથી, એ તો આત્મા છે. ભેદ દેખાતો નથી એમ કહીને આત્મા એને તરીકે જો, પર્યાયને જો માં. બહુ ઊંચી વાત છે. પરિણામ તો છે જ નહીં. અચ્છા, કા પરિણામી? પરિણામ નહીં દીખતા. પરિણામ જીવનું સ્વરૂપ જ નથી. જીવને પરિણામ નથી ભાઈ. પરિણામ કેવું તો અજીવમાં આવી જાય છે. ભાઈ જીવને પરિણામ નથી અને બસ જીવ અપરિણામી છે અને આમ આ રીતે જુઓ તો પરિણામી છે. પરિણામ નથી. ઓમાં ભેદન કરાયું, માં અભેદનો અનુભવ કરાયો. ઓમાં ભેદન કરાયું અને આમાં अभेद नो अनुभव कराया. हैं कितनी बढ़िया बात है आज की तो. बहुत बढ़िया. એવું સ્વરૂપ જ છે. हाँ जी, એવું સ્વરૂપ છે. સ્વરૂપનો પ્રબોધ છે ને આ તો. આ પ્રબોધ છે સ્વરૂપનો, પોતાના સ્વરૂપ. બહુ સરસ. ખરેખર સમય ચાલે કે ઉપકાર કરે. ઉપકાર કરે છે અને આપ સ્વાધ્યાય કરાવીને ઉપકાર કરો છો. બસ સારો સ્વાધ્યાય થઈ જાય, સ્પષ્ટ થાય છે ક્યાં જીવધિકાર પૂર્ણાવતી થઈને ક્યાં કરતા કરવી શરૂઆત. ऐसा ही है. ऐसा ही हाँ बस સંધિ કરી. संधि ही है. ઓમાં પર્યાયનું લક્ષ છોડાયું અને ત્યાં દ્રવ્યનું લક્ષ થયું. આવું જ્ઞાન થાય છે. જ્ઞાન થાય, પરિણામી છે. એનું જ્ઞાન કરાયું. જેનું જ્ઞાન થાય છે એનું જ્ઞાન કરાયું.
ઓલા પરિણામ મારા નહીં ને હું અપરિણામી માંથી આવ્યો ત્યાં કે પરિણામી થઈ ગયો આવો આવો